આ છે પ્લે એરિયા, આ છે તમે જોઈ રહ્યા છો જો બધા પ્લે ગ્રાઉન્ડમાં પ્લે બધા કસરત કરે છે. આ છે ગાર્ડન, સામે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. વાહ ભાઈ, તમે જોઈ રહ્યા છો મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ. તમને ઝૂમ કરીને બતાવીશ. એટલે તો આપણે આ ગ્રાઉન્ડને મહારાણા પ્રતાપનું નામ આપેલું છે. આ છે અમારા વાઈફ, એ પણ આજ આવ્યા છે જોગિંગ કરવા. સરસ મજાનું ગ્રાઉન્ડ છે, નેચરલ એકદમ. સરસ મજાના ઝાડવા છે. સવારમાં આપણે આવી ગયા છીએ. મસ્ત હરિયાળી, કૂણો તડકો, કૂણી ઠંડી. આપણે જ્યાં રનિંગ કરવાના છે ત્યાં આપણે જવું. હું તમને બતાવીશ. મસ્ત છે ઝાડવા, સરસ મજાના. આપણે આવી ગયા છીએ આપણો સ્થળે જ્યાં આપણે રનિંગ કરવાની. હું રનિંગ કરીશ, તમને બતાવીશ થોડું ઘણું. આ છે આપણું ગ્રાઉન્ડ. જો મિત્રો, આપણે રનિંગ શરૂ કરી દીધું છે. થોડું ભગવાનનું નામ લઈને જેટલું રનિંગ થાય એટલું કરવાનું. બહુ ટેન્શન લેવાનું નહીં, મોજ કરવાની. આપણે આપણું શરીર તંદુરસ્ત રહે પ્રમાણે, શરીરને હેલ્ધી થાય એ પ્રમાણે કરવાનું. લગભગ 100 મીટરનો રાઉન્ડ છે. આપણે 8 રાઉન્ડ ઓછામાં ઓછા મારશું. મેં આ બધા આખો તો નથી વિચાર્યો, થોડુંક તમને બતાવવા માટે શોર્ટ મૂકેલો છે. આ તમને થોડુંક બતાવવાનું રહી ગયું હતું. આ મેન એન્ટ્રન્સ ગેટ છે. આ સુરત સરથાણા જગત નાકા વરાછા રોડ મહારાણા પ્રતાપ ગાર્ડન કહેવાય, ચોપાટી. અહીંયા આગળ આપણે રોડ છે, જ્યુસવાળા છે. આ સામે આમ જાય છે સિટીમાં, આ બાજુ જાય છે કામરેજ. જય માતાજી.